રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જૂનાગઢની મુલાકાતે ગયા હતા। પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમમાં રાજ્યપાલ ઉપસ્થિત રહ્યા હતા। 10 જિલ્લાના કૃષિ વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। આચાર્ય દેવવ્રતે આ કાર્યક્રમમાં ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે પેસ્ટિસાઇડનો ઉપયોગ આગામી પેઢી માટે ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે। તો પહેલાં આવા કૃત્રિમ ગર્ભાધાન કરે તેવા સેન્ટર નહોતા, પરંતુ આજે ગલી ગલીમાં આવા સેન્ટરો જોવા મળે છે। તો પેસ્ટિસાઇડ યુક્ત ખોરાક આરોગીને આવનારી પેઢી સંતાન ઉત્પત્તિ માટે લાયક નહીં રહે। પેસ્ટિસાઇડ ઝેર તરીકે કામ કરે છે, જેના માટે આપણે સૌએ જાગૃત થવું પડશે અને પેસ્ટિસાઇડનો ઉપયોગ અટકાવવો પડશે। इस समय रासायनिक खेती का दुष्परिणाम चारों तरफ दिखाई देता है। पर्यावरण बिगड़ गया, धरती के सूक्ष्म जीवाणु समाप्त हो गए, पानी प्रदूषित हो गया, लोगों में कैंसर, हार्ट अटैक, डायबिटीज जैसे रोग पैदा हो रहे हैं। इन सब चीजों को ध्यान में रखते हुए प्रधानमंत्री जी ने राष्ट्र के लोगों के स्वास्थ्य को बचाने के लिए प्राकृतिक खेती मिशन को बढ़ाया है और गुजरात सरकार माननीय मुख्यमंत्री जी से लेकर पूरा कृषि विभाग इस प्राकृतिक खेती को जनमानस में पहुंचाने के लिए रात दिन प्रयास कर रहा है।